જો ભાઈ જોરદાર શાક બને છે તૂર ટમેટાનું. પૂરો વિડીયો જોજો ભાઈ. જો કાંઈ ઘટે જ નહીં. તૂર ને ટમેટાનું શાક હો ભાઈ, ગુજરાતી રીતમાં કાંઈ ઘટે નહીં એવું તૈયાર થઈ ગયું હે ભાઈ. તો આપણે છે ને હવે ભાઈ જમવા બેસી ગઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં હતા છે. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે છે ને ભાઈ તૂર ને ટમેટાનું શાક બનાવવાનું છે. તો આપણે જો તૂર લઈ આવ્યા છે એ માર્કેટમાંથી. નાના સરસ મજાના એવી આપણે ફોલીને દાણા કાઢવાના છે ભાઈ. તો ફટાફટ છે ને આપણે ફોલીને દાણા કાઢી નાખીએ અને તૂર ને ટમેટાનું શાક બનાવવાનું છે જોરદાર. તો વિડીયોમાં બિના રહેજો. તો હાલો ફટાફટ આપણે છે ને ભાઈ પહેલાં તો તૂરને ફોલી નાખીએ, દાણા કાઢી નાખીએ. તો ભાઈ આપણે છે ને તૂર બધી ફોલી નાખી છે, જો દાણા કાઢી નાખ્યા છે. ને હવે આપણે ટમેટા લઈ લીધા છે અને હવે છે ને ભાઈ ટમેટાનું કટિંગ કરવાનું છે. તો હાલો ફટાફટ ટમેટાનું કટિંગ કરી નાખીએ, ઝીણું કટિંગ. તો આપણે ટમેટાની કટકી તૈયાર કરી નાખી છે. તો મસ્ત મજાના એવા ટમેટા હતા ભાઈ, આપણે કટિંગ કરી નાખ્યા છે. તો ભાઈ આપણે છે ને એક ખાલી કુકર લઈ લીધું છે અને હવે આમાં છે ને ભાઈ આપણે તેલ નાખવાનું છે ભાઈ. તો આપણે તેલ નાખી રહ્યા છીએ. જો તો આપણે છે ને તેલ નાખી દીધું છે ને આને છે ને દેશી ચૂલા પર આપણે મૂકી દેવું. આપણે દેશી ચૂલો તૈયાર છે ને આપણે કુકર ચડાવી દીધું છે. જો ભાઈ તો તેલને છે ને આપણે થોડી વાર ગરમ કરવા રવા દઈશું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આમાં છે ને આપણે તૂરના દાણા નાખી દેવું. મસ્ત મજાના એવા તૂરના દાણા આપણે નાખી દીધા છે. જો ભાઈ તો ભાઈ આપણે છે ને બધા તૂરના દાણા નાખી દીધા છે તેલમાં. અને હવે થોડી વાર છે ને આપણે તેલમાં પકવવાના છે ભાઈ. આપણે થોડી વાર તેલમાં છે ને આપણે સરસ રીતે પકવીએ, ઢાંકણું દઈ દઈએ થોડી વાર છે ને ભાઈ કુકરમાં પકાવવા રવા દઈએ. તો ભાઈ ઘડીક વાર રહીને આપણે છે ને જોઈ લેવું. એટલે આપણા દાણા છે ને તેલમાં સરસ રીતે એવા આપણે થોડી વાર પકાવ્યા હતા. તો મસ્ત મજાના એવા થોડી વાર આપણે પકાવ્યા તો પાકી ગયા છે. એવું તેલમાં થોડી વાર આપણે રવા દીધું છે. હવે આમાં છે ને ભાઈ આપણે ટમેટાની જે કટકી કરેલ છે ને ભાઈ એ નાખી દેવું આપણે. તો આપણે ટમેટાની કટકી નાખી રહ્યા છીએ. તો મસ્ત મજાની નાખી દીધી છે. હવે છે ને ભાઈ મિક્સ કરી નાખશું આપણે. હવે ભાઈ થોડી વાર છે ને ઢાંકણું દઈ દઈશું. તો ભાઈ થોડી વાર છે ને આપણે ટમેટાને પણ પકાવવા રવા દઈશું. તો ભાઈ થોડી વાર રહીને આપણે ઢાંકણું ખોલી નાખ્યું છે અને આપણે હવે નાખી દઈશું આમાં મીઠું એટલે કે નમક. તો આપણે નમક નાખી રહ્યા છીએ. તો ભાઈ આપણે મીઠું નાખી દીધું છે અને હવે છે ને થોડી વાર પકાવવાનું છે આપણે. એટલે સરસ રીતે પહેલાં તો મિક્સ કરી નાખીએ આપણે. થોડી વાર છે ને ભાઈ ઢાંકણું દઈ દઈશું આપણે, થોડી વાર પકાવવા રવા દઈશું. તો ભાઈ હવે આપણે છે ને જોઈ લેવું ટમેટા આપણા કેમ છે, ટમેટા પાકી ગયા કે નહીં એમ જોઈ લઈએ ભાઈ. તો આપણા ટમેટા છે ને પાકી ગયા છે. જો તેલમાં મસ્ત મજાના પાકી ગયા છે. જો તો ભાઈ હવે છે ને આપણે સરસ રીતે મિક્સ કરી નાખ્યું, થોડી વાર હલાવી લઈશું અને પછી આમાં છે ને તો ભાઈ આમાં આપણે છે ને હવે મરચું નાખવાનું છે ને આપણે નાખી દઈશું. તો સૌથી પહેલાં આપણે લઈશું હળદર. તો આપણે હળદર નાખી રહ્યા છીએ. તો હળદર આપણે નાખી દીધી છે ભાઈ. અને હવે લઈ લઈશું ધાણા જીરું પાવડર. તો આપણે ધાણા જીરું પાવડર પણ નાખી રહ્યા છીએ. ધાણા જીરું પાવડર નાખી દીધો છે અને હવે નાખશું આપણે લાલ કાશ્મીરી મરચું. તો ભાઈ લાલ કાશ્મીરી મરચું પણ આપણે નાખી દીધું છે. હવે સરસ રીતે છે ને આપણે મિક્સ કરી નાખ્યું ભાઈ. આપણે મિક્સ કરી રહ્યા છીએ. જો આ રીતે છે ને ભાઈ મિક્સ કરી નાખવાનું હોય આપણે મસ્ત મજાને. જો ભાઈ
જોરદાર શાક બને છે તૂર ટમેટાનું. પૂરો વિડીયો જોજો ભાઈ, તો કાંઈ કચે જ નહીં. મસ્ત મજાનું બને છે ભાઈ. હવે છે ને ભાઈ આપણે મિક્સ કરી નાખ્યું છે, આપણે પાણી નાખી દઈશું. તો ભાઈ આપણે છે ને પાણી નાખી દીધું છે અને હવે આમાં છે ને આપણે ઢાંકણ દઈ દઈશું કુકરનું અને 2 થી 3 સીટી પાડવાની છે આપણે. તો હવે છે ને આપણે કુકરનું ઢાંકણું પેક કરી દઈશું અને 2 થી 3 સીટી પડે ને ત્યાં લગન આપણે તાપ કરીશું અને રાહ જોઈશું. તો આપણે છે ને 3 સીટી પડી ગઈ છે ને હવે છે ને ઉતારીને આપણે જોઈ લેવાનું છે. તો હાલો ફટાફટ છે ને ઉતારી લઈએ આપણે નીચે. તો ભાઈ આપણે ઉતારી નાખ્યું છે ને હવે છે ને આપણે હવા કાઢી નાખશું ફટાફટ. તો આપણે હવા કાઢી નાખી છે ને હવે આપણે જોઈ લઈએ. તો ભાઈ આપણું મસ્ત મજાનું એવું છે ને તૂર ટમેટાનું શાક છે ને બનીને તૈયાર થઈ ગયું છે. તો હું તમને દેખાડું ભાઈ, જો મસ્ત મજાનું એવું તૈયાર થઈ ગયું છે આપણે. હું તમને દેખાડું તો જો ભાઈ તૂર ને ટમેટાનું શાક હો ભાઈ, ગુજરાતી રીતમાં કાંઈ ઘટે નહીં એવું તૈયાર થઈ ગયું છે ભાઈ. તો આપણે છે ને હવે ભાઈ જમવા બેસી ગઈ. તો ભાઈ મસ્ત મજાનું એવું આપણું તૂર ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે ને આપણે જમવા બેસી ગયા છીએ. તો હાલો બધા જમવાના. આપણું છે ને ભાણું તૈયાર થઈ રહ્યું છે. તો મસ્ત મજાની એવી આપણી ડીશ તૈયાર થઈ રહી છે. તૂર ને ટમેટાનું શાક જોરદાર બન્યું છે ભાઈ, કંઈ ઘટે જ નહીં. તો આવી જાઓ તમે લોકો જમવા અને હું પણ બેસી જાઉં જમવા. જવો ભાઈ કાંઈ ઘટે કાંઈ ન ઘટે ભાઈ. મસ્ત મજાનું એવું બન્યું છે, ગુજરાતી રીતમાં આપણે બનાવ્યું છે. તમે લોકો પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ગુજરાતી રીતમાં. તો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, ટાટા. સબસ્ક્રાઈબ કરતા રહેજો પાછા.